આ તરફ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। નેતા બલદાણિયાએ સૌ સાથી કાર્યકરો સાથે સામૂહિક રાજીનામું આપી દીધું છે। ઝાડુનો સાથ છોડી હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। 500 જેટલા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। પૂર્વ ઉમેદવાર પંકજ સરખેડિયા પણ કોંગ્રેસમાં સામેલ થયા છે। ચૂંટણીમાં સાઇડલાઇન કરાતા નેતાઓમાં ભારે નારાજગી વ્યાપી છે। પક્ષની અવગણનાને કારણે આપનો સાથ છોડવાનો નિર્ણય લીધો। કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં તમામ નેતાઓએ ખેસ ધારણ કર્યો। કોંગ્રેસ દ્વારા તમામ નવા કાર્યકર્તાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું, મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। બિલકુલ સામી ચૂંટણીએ પક્ષ પલટાની મોસમ છે તે જામી છે અને ખાસ કરીને જે ટિકિટ વહેંચણીની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે તે વચ્ચે કાર્યકર્તાઓ અને નેતાઓમાં ક્યાંક નારાજગીનો માહોલ પણ ચોક્કસથી જોવા મળી રહ્યું છે। જેમાં સુરત આમ આદમી પાર્ટીમાં છે તે મોટું ગાબડું પડ્યું છે અને 500થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓએ છે તે જે સ્વૈચ્છિકપણે રાજીનામું આપ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। નીતા બલદાણિયા અને પંકજ સરખેડિયા જે વર્ષ 2021ની કોર્પોરેશનની ચૂંટણી છે તે આમ આદમી પાર્ટીમાંથી લડી ચૂક્યા છે અને આ તમામ જે બંને નેતાઓએ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ જોડે છે તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ઝાડુનો સાથ છોડી અને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ જે ઉડનાવાલાની ઉપસ્થિતિની અંદર આ તમામે એક સાથે છે તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ક્યાંક પાર્ટીની નારાજગી એ પ્રમાણેની છે કે પાર્ટીમાં આ તમામ જે જૂના કાર્યકર્તાઓ છે તેને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। આ વખતની ચૂંટણીમાં પાર્ટી તેઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે તેવી આશા અપેક્ષાઓ છે તે આ બંને નેતાઓને હતી, પરંતુ પાર્ટીએ બંને નેતાઓને સાઇડલાઇન કરતા અંતે નીતા બલદાણિયા અને પંકજ સરખેડિયાએ છે તે સ્વૈચ્છિકપણે પાર્ટીમાંથી રાજીનામું આપી અને હાલ કોંગ્રેસની અંદર વિધિવત રીતે ખેસ ધારણ કર્યો છે। એટલે કોંગ્રેસમાં જો ટિકિટની અપેક્ષાએ આવ્યા હોય તો તે અપેક્ષા ખૂબ જ ઓછી નીવડી શકે છે, કારણ કે પહેલાથી જ કોંગ્રેસની અંદર ટિકિટને લઈને પણ અસમંજસની સ્થિતિ છે। તદુપરાંત જે 26 ઉમેદવારો જાહેર કરાયા છે તેને લઈને પણ નારાજગી છે તે હાલ જોવા મળી રહી છે। બીજી બાબત બનીને એ સામે આવી છે કે સુરત શહેર કોંગ્રેસ દ્વારા હવે સંભવિત ઉમેદવારોને હવે ફોન કરવાની શરૂઆત કરવામાં આવી છે, કારણ કે જે 26 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી તેના કારણે જે કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને કોંગ્રેસ અગ્રણી અને નેતાઓએ એક મન બનાવી લીધું કે હવે જે યાદી જાહેર થશે ત્યારની વાત ત્યારે, પરંતુ જે સંભવિત ઉમેદવારો છે તેઓને ટેલિફોનિક જાણ કરી અને તૈયારી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તદુપરાંત જે અંતિમ સૂચનાના સમય છે તે હવે આ તમામ જે સંભવિત ઉમેદવારો છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરશે। બીજી બાબત મહત્વની બનીને એ સામે આવી છે કે ભાજપ ટિકિટની વહેંચણીનો મુદ્દો હવે ગરમાયો છે, જેમાં આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, છતાં પણ ભાજપ તરફથી હજી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી નથી। હાલાકી સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે, પરંતુ આ વચ્ચે સેન્સ પ્રક્રિયામાં 30 વોર્ડની 2062 દાવેદારોની જે લિસ્ટ પ્રદેશ પાર્લામેન્ટરીએ ફરી રીએસેસમેન્ટ માટે મોકલી છે। એટલે જે ઉમેદવારોની પસંદગી લઈને ક્યાંક કાર્યકર્તાઓમાં નારાજગી ન વ્યાપી જાય તે માટે ભાજપ તરફથી સંપૂર્ણ જે પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। એટલે 360 નામોમાંથી અનેક ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓના નામ કાપી નાખવામાં આવ્યા હોવાની હાલ જે છે તે ચર્ચા અને સૂત્રો થકી આ જાણકારી સામે આવી છે। એટલે પ્રદેશ લેવલે આ પ્રમાણેની ફરિયાદ ઉઠી છે અને તેના કારણે ફરી રીએસેસમેન્ટ માટેની જે પ્રક્રિયા કરવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે। જૂના જોગીઓના પત્તા તો કપાવાના છે, નવાને સ્થાન મળવાનું છે। એટલે જે પ્રમાણે 45 જેટલા સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે, ત્યારે આ વચ્ચે બાકી રહેલા ઉમેદવારોના પત્તા ન કપાય તે માટેના જે લોબિંગ અને પ્રયત્નો છે તે હાલ શરૂ કરવામાં આવ્યા છે। આ સાથે સ્થાનિક આગેવાનોના નામની બાદબાકી જ્યારે બીજુ બાજુ ધારાસભ્યો અને સંગઠનના માનીતા ઉમેદવારોના નામને લઈને પણ કોકડું છે તે
ગૂંચવાયું છે. મહત્વનું હવે એ જ રહેશે કે આજે ભાજપ ઉમેદવારોની યાદી કેટલા સમયમાં જાહેર કરે છે. જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે.